આ તરફ ખેડાના માતરમાં વરસાદ બાદ ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે। માલાવાડા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા છે। ડાંગરનું તૈયાર વાવેતર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખેડૂતો લોન અને હપ્તા વચ્ચે પાયમાલ થયેલા જોવા મળી રહ્યા છે। ઘાસચારો નાશ પામતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક વળતર માંગ્યું છે। હવે જે આ વરસાદ અનહદર જે વરસાદ આ 4 દિવસથી જે પડ્યો છે, આવી પરિસ્થિતિ વારંવાર સિઝને થાય છે। તો ખેડૂતે જે આ ખેતી કરવા માટે જે ક્રોપ લોન લીધી હોય, હવે એ ભરપાઈ કઈ રીતે કરી શકે। બીજા નંબરમાં ખેડૂતને જો આવક જ ના થાય, અને આવક તો થતી નથી, પણ એની પાછળ જે ખર્ચો થાય છે એ તો ખેડૂતનો જાય છે જ તે। એક જ દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ખેતરની ચારે બાજુ પાણી ભરાઈ ગયા। આગલા દિવસ સુધી તો અમે પાણીના એન્જિનો ચલાવતા હતા, પાણી નહોતું, એન્જિનમાં પાણી નહોતું આવતું, અને એક વરસાદ પડ્યો એક જ દિવસની અંદર ચારે બાજુ ગામની પાણી થઈ ગયું। ગામમાં જવાના રસ્તા પણ નથી રહ્યા। લોકોએ ક્રોપ લોન લઈને ટ્રેક્ટર પણ લાયા, ટ્રેક્ટર લોનો લીધી, આજે ટ્રેક્ટરના હપ્તા ભરવાના પણ રહ્યા નથી। ગઈ સાલ જ્યારે અમારો પાક તૈયાર થયો હતો એ ટાઈમે પણ આજ